માતાજી મિત્રો, કેમ છો બધા? રામ રામ સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો મિત્રો સવારના વાગી ગયા છે 7 ને આપણે આવી ગયા છે મોટર ચાલુ કરવા માટે. અને સવારનો વ્યૂઝ કંઈક જબરજસ્ત મસ્ત આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાનો વાદળા દેખાઈ રહ્યા છે ને સરસ મજાનો વ્યૂઝ આવી રહ્યો છે. આપણે બે ઘડી આનંદ થઈ જાય એવો વ્યૂઝ આવી ગયો. પણ અત્યારે આપણે થોડાક વ્યસ્ત છે, કારણ કે આપણે છોડવાનું સાપને પાણી અને વારવાનું છે પાણી. તો ફટાફટ થઈ જાય તૈયારી, તો પછી મળીએ અને વ્યૂઝ લઈએ. તો હાલો મળીએ પછી. રામ રામ સીતારામ, જય માતાજી. હાલો મિત્રો, જો છાંટી રહ્યા છે આજે રવિવાર, વાર છે બુધવાર અને તારીખ છે 20. આજે ફરી એકવાર આપણે એક જુગાર રમવા જઈ રહ્યા છે, કારણ કે ગઈ વખત જુગાર રમ્યા હતા અને આપણું મેથી ગુજરી જતી. આ ફરી વાર આજ 20 તારીખના દિવસે આપણે ફરી એકવાર નાખી રહ્યા છે મેથી. જો આ મેથી ફટાફટ પોંખી દઈએ. એકવાર આગળ આમ પાછા ધાણા પોંખ્યા છે. અહીંયા આપણે નાખીએ મેથી, એટલે આ બધું. અને બધા છોકરા લોકો તાલીઓ પાડે છે, કારણ કે કેમેરામેન આજે અમારા ઘરના છે એટલે ચાલે. અને ચલવી લેવાનું, આમ ફોકસ કરો, ઓલા સિટી મારે ઇનકા ફોકસ કર કે ભાઈ કેમેરામેન અમે ઇનકા દેખાડીએ. આ છે અમારે લાલભાજી, લાલમ લાલ શાક. કાલ નીકળવાના. તો આવી ગયું છે આપણા ક્યારામાં પાણી, અને વારી રહ્યા છે સવારના પાણી વારી રહ્યા છે. અને આપણા ક્યારામાં દેખ નેકમાં ઠેઠ પાણી આવી ગયું છે. હવે પાણી ચાલુ કરી દઈએ, ફટાફટ મેથી વાવી દીધી છે. મેથીમાં પાણી વારી દઈએ. અને ત્યાં સરસ મજાના આપણે સૂર્યદેવ ઉગી રહ્યા છે અને મસ્ત સારો એવો નજારો આવી રહ્યો છે. અને આપણે સવાર પાણી વારીને સાથે સાથે આપણે સવારમાં ડેલી હનુમાન ચાલીસા આપણે સાંભળીએ છીએ. શ્રી હનુમાન ચાલીસા સાંભળીને આપણો આખો દિવસ મંગલમય જાય અને મજા આવી જાય. મન આપણું એકદમ ફ્રેશ થઈ જાય, કારણ કે આપણે હનુમાન ચાલીસા સવારમાં સાંભળવા જોઈએ છે, મજા આવે છે. તો હાલો, હવે પાણી આવી ગયું છે ક્યારામાં. જો અહીંયા થોડો ઊંચાણ પડે છે એટલે પાણી ચડે નહીં. હવે થોડી વાર પછી ચડી જાય, પાણીનો પ્રેશર આવશે એટલે ચડી જાય. અને સવારમાં આપણું કામ ચાલે. હજી કોફી આવવાની વાર છે, કોફી આવે એટલે પીને કામ આપણું ચાલુ થઈ જશે. આ રીતનો સુંદર નજારો અમારે વળવારા ખેતરમાંથી. સૂર્યનારાયણ દેવ પણ ઉગી રહ્યા છે. અહીંયા જઈ રહી છે એક ટ્રક. અને આપણે પાણી પણ આટલે આવીને તબાઈ ગયું છે. હવે આવે પાણી એટલે ક્યારામાં જાય. ક્યારામાં વાવી દીધી છે મેથી. આ રીતનું છે. આપણે આ 2, 3, 5 પાટ પાવાના છે, તો પાવી નાખીએ. અને આ રીતનું છે કંઈ આજે વાદળછાયું વાતાવરણ તો 2-3 દિવસનું છે જ. આપણે અંબાલાલ કાકા જે કરે તે ઠીક, અને ભગવાન કરે તે ઠીક. બાકીના વાદળછાયું વાતાવરણ તો છે જ. તો હાલો, હવે મળીએ પછી બીજા વિડીયોમાં. 8 વાગે આપણે આવી ગઈ છે કોફી. સરસ મજાની કોફી આવી ગઈ છે. અને આવી ગયા છે રિયલ બેસ્ટના ગાંઠિયા.
ભાવનગરી ગાંઠિયા, રિયલ બેસ્ટના ગાંઠિયા આવી ગયા છે જો, મસ્ત પોચા પોચા. તો ખાઈ લઈએ આપણે ના સવારનો નાસ્તો. તો હાલો નાસ્તો કરવા. આપણે ગામડામાં હોય શિરામણ, પણ અહીંયા તો મળે છે નાસ્તો, કારણ કે રોટલા કોણ અત્યારે બનાવે, એટલે નાસ્તો જ હોય છે. ચાલો તો નાસ્તો કરવા. આ ગલુડિયા મારું ચંપલ ચોરીને આવી ગયા છે. એ મારો ક્યાં લઈ ગયા? જો મારું ચપ્પલ લઈને આવી ગયા. ક્યાં ગડી ગયા? આ બાજુમાં આપણે અત્યારે બિસ્કીટ ખવડાવી મારા છે જો, ડૂકા કાઢી કાઢી જુએ. લે 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 ચપ્પલ લઈને આવી ગયા. હંતાડી મેકવું પડશે ચંપલ આપણે. તો હેલો મિત્રો, બીજા દિવસના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. જોયા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઓહ, 1 વાગી ગયો. શું વાત છે, 1 વાગી ગયો. આજ તો બહુ મોડું થઈ ગયું. આપણે વિડીયો ચાલુ કરવાનું પણ મોડું થઈ ગયું છે. અને અત્યાર સુધી પાલક કાપતા હતા, પાલક કાપી નાખ્યો. અને આજે કાલનો હજી આપણે બ્લોગ મૂક્યો નથી, તો કાલના વિડીયોમાં જે આજનો વિડીયો બે મિક્સ કરીને આપણે વિડીયો બનાવશું. આપણે સારી મેથી ઉગી ગઈ એવી, અને વાદળછાયું વાતાવરણ તમે જુઓ એટલે સવારના આપણે સૂર્યનારાયણ દેવના દર્શન જ નથી ત્યાં. અને એમ જ છે ને, હજી વાડીમાં અત્યાર સુધી આપણે જો પાલક કાપી લીધો. અને હવે રોટલાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે ઘરે જઈએ અને જે બન્યું એ તો ચૂપચાપ ખાઈએ, અને પાછું ફરીથી આપણા કામે લાગી જવાનું છે મિત્રો. તો જો મેથી જોવા આવ્યો તો મેથી વાવી દીધી આપણે સરસ મજાની છે, પણ વાદળછાયું વાતાવરણ છે એટલે કંઈ નક્કી જેવું નહીં. હવે શું થશે ભગવાન જાણે. અને આગાહી આપણે અંબાલાલ પટેલે કરેલી છે, એટલે 100% વરસાદ તો પડે નહીં તો આપણા માટે સારું, બાકીને પડશે તો ખરો કશે ને કશે. અરે સરસ મજાનો મસ્ત બનીનો પાલક છે, સારો મસ્ત પાલક છે. આ તો બીજા કટિંગનો છે એટલે સારો. તો સારું મિત્રો, હાલો હવે મળીએ આપણે હવે કાલે નવા બ્લોગમાં. તમે મારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને લાઈક કરજો. સોરી યાર, ભૂલાઈ જવાય પાછું ફરીથી. મારી ચેનલમાં તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, તમારા ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. તો હાલો મળીએ કાલે. થઈ ગઈ